Hello guys, it's Professor Nimesh here. મેનેજમેન્ટ કોટાનું ફોર્મ ભર્યા પહેલા તમારે અમુક ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરીને રાખવું પડશે, જેનાથી તમે જ્યારે ફોર્મ ભરતા હશો તો તમને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. સો આપણે એ બધા જ ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ તમને વર્કઆઉટ કરીને આપ્યું છે. તમે ગૂગલ ઉપર ફરી સર્ચ કરો LJKU. સો જ્યારે તમે LJKU સર્ચ કરશો તો તમારું આ હોમ પેજ ઉપર તમને ડાયવર્ટ કરશે. એડમિશન ઇન્ક્વાયરી ઉપર ક્લિક કરતા જ અહીંયાથી આપણે એડમિશન ફોર્મ ભરવાનું છે, એ મેં આગળ બી બતાડેલું છે, બટ અત્યારે ડોક્યુમેન્ટ્સ માટે આપણે જઈશું. અહીંયા તમને દેખાતું હશે BELJU LJIT એડમિશન ડિટેલ્સ. હવે આ જે મેનેજમેન્ટ કોટાનું ફોર્મ ભરવાનું છે એ તમે વેધર LJ માટે ભરો કે ન્યૂ LJ માટે ભરો, એક જ ફોર્મ ભરવાનું આવશે અને તમે બંને કોલેજીસ માટે એપ્લિકેબલ રહેશે, LJ અને ન્યૂ LJ બંનેની સીટમાં. તો તમારે બંને માટે અલગ અલગ ફોર્મ નથી ભરવાનું, એક જ ભરવાનું છે. તે જે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ છે અહીંયા એડમિશન ડિટેલ્સની અંદર અમે આપેલું છે. આ તમને દેખાઈ રહ્યું છે કે જે લિંક્સ અમે ફોરવર્ડ કરી છે અહીંયા, અને હું તમને એક એક કરીને ક્લિક કરીને બતાડીશ. ને એના આગળ એડમિશન રિલેટેડ કોઈ બી ડિટેલ હશે એ બધું જ અહીંયા તમને હાઇલાઇટ કરવામાં આવશે. જે અત્યારે અમને વિલ બી અનાઉન્સ સૂન લખ્યું છે ત્યાં જ ડિટેલ હશે, એટલે ફ્યુચરમાં બી તમને કોઈ બી એડિશનલ ડિટેલ્સ પ્રોવાઈડ કરવાની આવશે એડમિશનની તો આ જ વેબ પેજ ઉપર કરવામાં આવશે. જેમ કે મારે 12th બોર્ડની રિઝલ્ટનું સોફ્ટ કોપી જોઈએ, તો આ 12th બોર્ડનું રિઝલ્ટ ગુજસેટ અને GHSEB નું જોઈએ, તો આના ઉપર આપણે ક્લિક કરીશું તો તમને દેખાઈ રહ્યું છે કે ડાયવર્ટ કરી ગયું એ પેજ ઉપર. સિમિલરલી મારે CBSE નું રિઝલ્ટ જોઈએ તો CBSE નું આ પેજ રહેશે. એટલે અહીંયાથી તમે ડાઉનલોડ કરીને તમારે જે મેનેજમેન્ટ કોટામાં જેટલી બી ડોક્યુમેન્ટ્સની લિસ્ટ જોઈએ છે એ બધું જ અહીંયા તમને મળી રહેશે. હવે આના એડિશનલ કઈ વસ્તુ છે? આના એડિશનલ એક તમારા 10th ની માર્કશીટ, તમારું પાસપોર્ટ સાઇઝ ફોટો, તમારું સિગ્નેચર અને તમારું આધાર કાર્ડ, અને અગર કાસ્ટ સર્ટિફિકેટ છે તો કાસ્ટ સર્ટિફિકેટ. બટ આ બધાના જ ફોટો તમારું મિનિમમ 1 MB થી ઓછું હોવું જોઈએ તો જ એ અપલોડ થશે. આ બધું જ ડાઉનલોડ કરીને એક ફોલ્ડરમાં તમારે સેવ કરવાનું રહેશે, અને એના પછી તમે ફોર્મ ભરવાનું ચાલુ કરશો તો તમને વચ્ચેથી બધા જ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા માટે અવેલેબલ રહેશે. હેલો ગાઈસ, પ્રોફેસર નિમેશ દાસિયા. પેરેન્ટ્સને બહુ બધું કન્ફ્યુઝન છે કે LJમાં મેનેજમેન્ટ કોટાનું ફોર્મ ક્યાં અવેલેબલ છે અને કેવી રીતે ભરવાનું છે. તો અમે બસ એ જ ગાઈડલાઇન્સ આપતું એક વિડીયો બનાવ્યો છે કે તમે આરામથી એ ફોર્મ ભરી શકો વિધાઉટ એની કન્ફ્યુઝન અને સબમિટ કરી શકો. તો સૌથી પહેલા તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે LJKU. એ સર્ચ કરતા જ તમારી સામે ઓપ્શન આવશે આ પેજનું. હવે એમાં તમે બે રીતે જઈ શકો છો ફોર્મ ઉપર. એક LJKU ના યુનિવર્સિટીના હોમ પેજ ઉપર જઈને આ પેજ ઓપન થશે, ત્યાં તમારા રાઈટ હેન્ડ સાઈડ ટોપ ઉપર એડમિશન ઇન્ક્વાયરી લખ્યું છે, એના ઉપર તમે ક્લિક કરતા જ એડમિશન ફોર્મ દેખાશે. બીજો વે છે, તમે ડાયરેક્ટલી એડમિશન ઇન્ક્વાયરીની અંદર ઉપર ક્લિક કરીને તમને એ પેજ ઉપર રીડાયરેક્ટ કરી દેશે અને આ એડમિશન ફોર્મનું પેજ ખુલશે. આની અંદર તમારું નેમ એન્ટર કરવાનું છે, તમારું ઈમેલ આઈડી એન્ટર કરવાનું છે, સ્ટેટ તમે સિલેક્ટ કરશો ગુજરાત, સિટી તમે સિલેક્ટ કરશો અમદાવાદ, પ્રોગ્રામ આપણે સિલેક્ટ કરવાનું છે એન્જિનિયરિંગ, કોર્સ સિલેક્ટ કરવાનું છે આફ્ટર 12th, સ્પેશિયલાઇઝેશન તમારે તમારી જે બી પ્રાયોરિટીની બ્રાન્ચ છે, જેમ કે મારી બી કમ્પ્યુટર એન્જિનિયરિંગ છે તો એ સિલેક્ટ કરીશ. આઈ અગ્રી કરીને અહીંયા તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જેવું તમે રજીસ્ટ્રેશન કરશો તો થેન્ક યુ ફોર રજીસ્ટ્રેશનનું એક તમને મેસેજ પોપઅપ થશે. બટ આના ઉપરથી તમારું ફોર્મ ભરવાનું પતી ગયું છે એવું નથી. તમારું જે બી ઈમેલ આઈડી હશે ત્યાં તમને એ મેસેજ ડાયવર્ટ થયેલું હશે વેરિફિકેશનનું મેલ. અગર ન થાય તો તમારે બે જગ્યા ઉપર એ ફોર્મ હશે. કેટલી વાર એ સ્પેમ ઉપર તમને મળશે
અધરવાઇઝ એ તમારા ઇનબોક્સની અંદર તમારું મેલ આવી જશે બેક ટુ હોમ પેજ. તો તમે જે બી ઈમેલ આઈડીથી રજીસ્ટર કર્યું છે એના ઉપર તમારું સિક્યોરિટી અને વેરિફિકેશનનું કોડ ડાયવર્ટ થઈ જશે. રજીસ્ટર કર્યા બાદ તમારા ઈમેલ આઈડીની અંદર આવું એક એલજી યુનિવર્સિટીના ત્યાંથી મેલ આવ્યું હશે અને વેરીફાઈ એકાઉન્ટ એન્ડ એપ્લાય ટુ એલજી યુનિવર્સિટીનો મેલ હશે. એ અગર તમને તમારા ડાયરેક્ટલી પ્રાઇમરી ઇનબોક્સમાં ના મળે તો તમે પ્લીઝ રિક્વેસ્ટ છે સ્પેમમાં જઈને ચેક કરજો, બંનેમાંથી એક જગ્યાએ તો તમને રિસીવ થયું હશે. હવે આ જ્યારે મેલ તમને આવે ત્યારે તમારે એને વેરીફાઈ નાવ કરવાનું છે, જે તમને ડિરેક્ટ કરશે એન્જિનિયરિંગ ફોર્મના લિસ્ટમાં. હવે અહીંયા તમારે ઓલ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરવાનું છે અને એની અંદર તમારે સર્ચ કરવાનું છે ડિગ્રી એન્જિનિયરિંગ એપ્લિકેશન ફોર્મ, જે તમને દેખાઈ રહ્યું છે અહીંયા. ધ્યાન રાખજો, બહુ બધા ફોર્મ્સ છે અહીંયા અવેલેબલ, બટ આપણે ફોર્મ જે ભરવાનું છે ડિગ્રી એન્જિનિયરિંગ એપ્લિકેશન ફોર્મ છે અને એને એપ્લાય નાવ કરવાનું છે. એપ્લાય નાવ કરતા જ અહીંયા તમને 3 સ્ટેજ દેખાતા હશે. એક પ્રોગ્રામ અને એપ્લિકેશનની બેઝિક ડિટેલ, પછી પેમેન્ટ છે, પછી ક્વોલિફિકેશન છે અને અપલોડ કરવાના છે ડોક્યુમેન્ટ્સ. હું તમને કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે એની બી ગાઈડલાઇન્સ આપતો રહીશ. સૌથી પહેલા આપણે સર્ચ કરીએ કે પ્રોગ્રામ ડિટેલ્સની અંદર આપણે પહેલા સિલેક્ટ કરીશું એન્જિનિયરિંગ. એ એન્જિનિયરિંગ લખતા જ તમને એન્ટ્રી લેવલ પૂછશે. એન્ટ્રી લેવલ આપણને પહેલા બી રજીસ્ટ્રેશન કર્યું છે એનું એજ આફ્ટર 12th કરતા જ આપણને સ્પેશિયલાઇઝેશન પૂછશે. આ મારી પ્રાયોરિટી છે, આ પ્રાયોરિટીમાં હું જેવી રીતે ભરી રહ્યો છું એ જ પ્રાયોરિટીમાં મને એડમિશન મળશે એ અગત્ય અને મેન્ડેટરી નથી. કેમ મેન્ડેટરી નથી? કે તમારા મેરિટ રેન્ક સુધી જે તમને સીટ્સ અવેલેબલ થતી હશે એ અવેલેબલ કરવામાં આવશે. આ તમે અત્યારે તમારા હિસાબથી જે બી તમને પ્રેફરન્સ લાગે એ તમે પ્રેફરન્સ ભરી શકો છો. આપણે 4 પ્રેફરન્સ ભરીને આ 5મું પ્રેફરન્સ ભરી દઈએ. એટલે મેં બધી પ્રેફરન્સ ભરી દીધી. હવે એડમિશન કોટામાં મારે સિલેક્ટ કરવાનું છે સેલ્ફ ફાઇનાન્સ. કેમ કે આ મેનેજમેન્ટ કોટા છે કોલેજનું, તો આપણે સેલ્ફ ફાઇનાન્સ ઓપ્શન સિલેક્ટ કરતા જ અહીંયા મને બીજું ઓપ્શન પૂછશે કે સેલ્ફ ફાઇનાન્સની અંદર કયું ટાઈપ. તો આપણે બેઝિકલી 3 ટાઈપ છે, એક મેનેજમેન્ટ કોટા, એક એનઆરઆઈ કોટા અને એક એનઆરઆઈ સ્પોન્સર્ડ કોટા. એનઆરઆઈ કોટા જેન્યુન એનઆરઆઈ માટે છે કે જેની સ્કૂલિંગ આઉટસાઇડ ઇન્ડિયા થઈ હોય. મેનેજમેન્ટ કોટા છે આપણું એસીપીસી બેઝડ મેનેજમેન્ટ કોટા, જ્યાં એસીપીસી નું મેરિટ રેન્ક પ્રાયોરિટીમાં રાખવામાં આવે છે અને જેડબલઈમાં સીઆરએલ રાખવામાં આવે છે. તો તમે મેનેજમેન્ટ કોટા ફોર્મ ભરતા હો તો તમે જેડબલઈ બેઝડ અને એસીપીસી બેઝડ જે આપણે સીટ્સ મૂકી છે બંને માટે એલિજિબલ થશો. સિમિલરલી એનઆરઆઈ સ્પોન્સર્ડ કોટા છે, જેની અંદર તમને કોઈ સ્પોન્સરશિપ લેટર આપે છે અને તમે એના બેઝ ઉપર એપ્લિકેશન કરી રહ્યા છો, તો તમારે એનઆરઆઈ સ્પોન્સર્ડ કોટા માટે એપ્લાય કરવાનું છે. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે એનઆરઆઈ સ્પોન્સર્ડ કોટા માટે જે બી એપ્લાય કરી રહ્યા છે એ ડિફોલ્ટ મેનેજમેન્ટ કોટા માટે બી એલિજિબલ રહેશે. તો અત્યારે આપણે મેનેજમેન્ટ કોટા માટે સિલેક્ટ કરીએ. એના પછી મારું મોસ્ટલી જે પહેલા એન્ટર કરેલું ડેટા છે એ બધું અહીંયા અવેલેબલ રહેશે. તો આપણે અહીંયા જે બેઝિક ડિટેલ્સ છે આપણી એ બધી ફિલઅપ કરી લઈએ. ટાઇટલ, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, દેન જેન્ડર, ફિઝિકલ હેન્ડીકેપ નથી, યુઝ્યુઅલી ઇટ ઇઝ નો, નેશનાલિટી ઇન્ડિયન છે, બર્થ ડેટ આપણે સિલેક્ટ કરી લઈએ. ડન. કેટેગરી આપણે સિલેક્ટ કરીએ આપણી જે બી કેટેગરી હોય. આપણે અહીંયા એડ્રેસ નાખવાનું છે આપણું આખું અને પિનકોડ નંબર નાખવાનું છે. યુઝ્યુઅલી અગર તમારું સેમ એડ્રેસ ઓફ કમ્યુનિકેશન હોય તો તમારે યસ કરવાનું છે. ફાધરનું નામ અહીંયા તમારે એન્ટર કરવાનું આવશે.
આટલી ડિટેલ્સ ભર્યા પછી જ્યાં તમને ઓલમોસ્ટ 40% કમ્પ્લીટ બતાડશે, તમારે મૂવ કરવાનું છે મેક પેમેન્ટ. મેક પેમેન્ટમાં તમારા જોડે ઓપ્શન રહેશે. અહીંયા મેક પેમેન્ટ કરતા જ તમને ઓપ્શન અવેબિલિટી કરાવશે. તો તમને અહીંયા બધી જ ફેસિલિટી આપી છે, તમે કોઈ બી એક રીતે અહીંયા પેમેન્ટ કરી શકો છો. સો આફ્ટર ડુઈંગ ધ પેમેન્ટ તમને એ એક બીજા પેજ ઉપર ડાયવર્ટ કરશે. પેમેન્ટ કર્યા પછી તમને આ પેજ ઉપર ડાયવર્ટ કરવામાં આવશે, જ્યાં તમારી ક્વોલિફિકેશનની ડિટેલ્સ ભરવાની છે. એમાં બહુ બધા ફોર્મ્સની જોડે જોડે તમારે ઇમેજીસ બી અપલોડ કરવાની રહેશે. અહીંયા પહેલી જ ઇમેજ તમારા પાસપોર્ટ સાઇઝ ફોટોની છે. હું અત્યારે એક રેન્ડમ ફોટો અપલોડ કરું છું, બટ તમારે ધ્યાન એ રાખવાનું છે કે એની જે લિમિટ છે એ મેક્સિમમ 1 MB ની જ હોવી જોઈએ, એનાથી વધારે નહીં. તો હું એક જ ફોટો અપલોડ કરી રહ્યો છું અત્યારે. આવી રીતે તમારું જે બી ફોટો અપલોડ થશે એનું તમને પ્રિવ્યુ બી દેખાતું રહેશે. અહીંયા તમારી 12th ની માર્કશીટ હિસાબે તમારે નામ એન્ટર કરવાનું છે. સ્કૂલનું સ્ટેટ અગેન તમને પૂછશે, કઈ સ્ટેટથી તમારું સ્કૂલિંગ કરેલું છે. એન્ડ સિમિલરલી સિટી બી ફરીથી પૂછે, તમારે એન્ટર કરવાનું રહેશે. હવે અહીંયા ડિટેલ્સ જે છે, સ્કૂલનું નેમ, ફોર એક્ઝામ્પલ મેં સ્કૂલનું નેમ નાખ્યું. બોર્ડ, અહીંયા બધી જ બોર્ડ અવેલેબલ છે, સેન્ટ્રલ બોર્ડથી લઈને ઇન્ટરનેશનલ બોર્ડથી લઈને. આપણે જવાનું છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાં. પાસ ઓફ યર યુઝ્યુઅલી 2024 હશે, જેનું જે પાસિંગ યર હોય એ નાખી શકે છે. સીટ નંબર હું અહીંયા રેન્ડમ નાખું છું, અને આ બધી મેન્ડેટરી ફિલ્ડ છે એટલે એના વગર આ ફોર્મ આગળ વધશે નહીં. માર્કિંગ સ્કીમમાં જો તમારું GHSEB હશે તો તમારું પર્સન્ટાઇલ હશે, અને CBSE ઓર અધર બોર્ડ હશે તો પર્સન્ટેજ હશે. જેવું તમારું અવેબિલિટી હોય માર્કશીટની અંદર પર્સન્ટાઇલ કે પર્સન્ટેજ, એ હિસાબે તમારે એને સિલેક્ટ કરવાનું રહેશે. પર્સન્ટાઇલ તમારા જે બી રિસીવ થયા છે ઓર પર્સન્ટેજ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. હવે અહીંયા એલજેમાં બાયો ઓરિએન્ટેડ બી સીટ છે, દેટ ઇઝ યોર કમ્પ્યુટર સાયન્સ એન્ડ બાયો સાયન્સ. એના માટે તમારે બી ગ્રુપ આવી શકે છે, પણ જે સ્ટુડન્ટે એ ગ્રુપ આપ્યું છે એમને એ ગ્રુપ સિલેક્ટ કરવાનું છે. બી ગ્રુપ છે તો બી ગ્રુપ, અને એ બી આપ્યું છે તો એ બી ગ્રુપ. બધાની અવેબિલિટી છે. હવે ચેન્જીસ આવશે શું? અગર આપણે એ ગ્રુપ સિલેક્ટ કરીએ તો તમારું ફર્સ્ટ મેન્ડેટરી સબ્જેક્ટ તમારું મેથેમેટિક્સ થઈ જશે. અને અગર તમે બી ગ્રુપ સિલેક્ટ કરો છો તો તમે જોઈ શકો છો કે રેડ હેસ્ટ્રિક માર્ક્સ મેથેમેટિક્સથી હટીને તમારે સિલેક્શન આવશે બાયોલોજી સબ્જેક્ટનું. તો તમે જેવી રીતે સિલેક્શન કરો છો એ હિસાબે તમારા મેન્ડેટરી સબ્જેક્ટ આવશે. હવે એ ગ્રુપ મેં સિલેક્ટ કરી રહ્યું છે અહીંયા. તો ફર્સ્ટ હું ઇંગ્લિશ, then mathematics, then physics, chemistry. એના પછી અધર સબ્જેક્ટ છે, જે સબ્જેક્ટ અગર કમ્પ્યુટર લીધું તો કમ્પ્યુટર, ફિઝિકલ એજ્યુકેશન લીધું તો ફિઝિકલ એજ્યુકેશન, અધર લીધું તો અધર. હવે એના અંદર તમારે અહીંયા માર્ક્સ એન્ટર કરવાના આવશે. માર્ક્સમાં તમારે થિયોરી કેટલા ઓબ્ટેન થયા છે. ફોર એક્ઝામ્પલ મને 67 અને આઉટ ઓફ 100. સિમિલરલી મેથેમેટિક્સની અંદર બી આપણે માર્ક્સ અહીંયા એન્ટર કરવાના આવશે. હવે તમારી જે બી માર્કશીટ છે આઈડેન્ટિકલ એ જ વસ્તુ હોવી જોઈએ, કેમ કે વેરિફિકેશન થશે તો એ મિસ્ટેક ના હોવી જોઈએ તમારા એન્ડથી. તો અહીંયા જસ્ટ રેન્ડમ માર્ક્સ એન્ટર કરી રહ્યો છું, અને આ તમારા પ્રેક્ટિકલના માર્ક્સ હશે જેટલામાંથી બી આવ્યા છે. ફોર એક્ઝામ્પલ 50 માંથી મારે 25 આવ્યા. હવે મેં એ ગ્રુપ સિલેક્ટ કર્યું છે એટલે બાયોલોજી સિલેક્ટ કરવાનું કોઈ મતલબ નથી, એટલે જસ્ટ સિલેક્ટ ઓપ્શનમાં મૂકી દીધું છે. એના નીચે તમારું જે બી ટોટલ થતું હશે એ બધી જ વસ્તુ અહીંયા ઓટોમેટિકલી કેલ્ક્યુલેટ થઈ જશે. એમાં તમારે કંઈ જ નથી કરવાનું.
હવે જે સૌથી અગત્યની વસ્તુ છે, તમે એસીપીસી માં રજીસ્ટર કર્યું છે કે નહીં. તમે અગર એસીપીસી માં રજીસ્ટર કર્યું છે તો તમારે અહીંયા યસ સિલેક્ટ કરવાનું છે, અને નથી કર્યું તો નો સિલેક્ટ કરવાનું છે. તો જેવું તમે અહીંયા એસીપીસી સિલેક્ટ કરશો તો તમારા જોડે અહીંયા એપ્લિકેશન નંબર માંગવામાં આવશે, મેરિટ માર્ક્સ માંગવામાં આવશે અને મેરિટ રેન્ક માંગવામાં આવશે. ધારો કે આ વસ્તુ તમને જોવાની ક્યાંથી છે, તો તમે અહીંયા BTech ની વેબસાઇટ ઉપર જશો, દેટ ઇઝ JACPC ની વેબસાઇટ છે. એના અંદર તમારું અહીંયા મેરિટ રેન્ક સર્ચ ઉપર ક્લિક કરશો તો મેરિટ રેન્ક ઉપર સર્ચ કરતા તમારું એપ્લિકેશન નંબર એન્ટર કરવાનું આવશે. એપ્લિકેશન એન્ટર કરતા જ અહીંયા એક મેં સેમ્પલ લીધેલું છે, ત્યાં આ હોમ સ્ટેટ મેરિટ રેન્ક લખેલું છે, અને તમારું સૌથી અગત્ય મેરિટ માર્ક્સ, જે યુઝ્યુઅલી પેરેન્ટને મળતું નથી. તો આ મેરિટ માર્ક્સ અને મેરિટ રેન્ક તમારે આ પેજ ઉપરથી લેવાનું રહેશે. ધારો કે આપણે આ એપ્લિકેશન નંબર લઈ લઈએ. મેરિટ માર્ક્સ હું અત્યારે રેન્ડમલી લખી દઉં છું, અને મેરિટ રેન્ક બી એક મેં રફ મેરિટ રેન્ક લખી દીધું છે. હવે એના પછી આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે અહીંયા કઈ એન્ટ્રન્સ એક્ઝામ માટે એન્ટર થયા હતા. તો અગર તમે કોઈ બી બેમાંથી એક એન્ટ્રન્સ એક્ઝામ આપી છે તો તમારે યસ સિલેક્ટ કરવાનું છે, અને નથી આપી તો નથી કરવાનું. હવે અગર તમે ગુજસેટ આપેલી છે તો ગુજસેટ ઉપર ટિક કરશો તો ગુજસેટની ડિટેલ્સ ભરવાની આવશે. અગર તમે JEE ખાલી આપી છે તો JEE ઉપર સિલેક્ટ કરશો, ગુજસેટ નહીં. અને જો તમે બંને આપી છે તો તમારે બંને સિલેક્ટ કરવાનું રહેશે. હવે આની અંદર તમારું પહેલા ગુજસેટનું સીટ નંબર માંગશે. હું ફરીથી એક રેન્ડમ સીટ નંબર નાખી દઉં છું. એનું પર્સન્ટાઇલ પૂછવામાં આવશે ગુજસેટમાં, જે તમારે નીચે પર્સન્ટાઇલ રેન્ક લખેલું હોય છે એ. ધારો કે મેં 67 એન્ટર કર્યું. અગેન તમારા જોડે અહીંયા ગુજસેટનું સ્કોર બોર્ડ એટલે તમારી માર્કશીટનું ફોટો માંગવામાં આવશે. હું ફરીથી એક રેન્ડમ ઇમેજ અપલોડ કરું છું, પણ અહીંયા બી તમારે ધ્યાન રાખવાનું છે કે 1 MB થી ઓછું હોવું જોઈએ. હવે તમે જે ગુજસેટ માટે અપિયર કર્યું છે એ A ગ્રુપ છે, B ગ્રુપ છે કે AB ગ્રુપ છે, એના ઉપર સિલેક્ટ થશે. હું કન્ટિન્યુ કરું છું A ગ્રુપથી. તો એ ગ્રુપમાં ઓબ્વિયસ છે કે મેથેમેટિક્સ, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ મેન્ડેટરી હશે. અગર ધારો કે તમે બી ગ્રુપ સિલેક્ટ કરો છો તો તમારા માટે ઓપ્શન બાયોલોજીનું ઓપન અપ થઈ જશે. અત્યારે આપણે એ ગ્રુપ હિસાબે જ કન્ટિન્યુ કરીએ. હવે જે માર્ક્સ ઓબ્ટેન કરવાના છે એ માર્ક્સ હું એન્ટર કરું છું. જે બી તમારા સ્કોર બોર્ડમાં લખ્યું છે એ હિસાબે રહેશે. એનું ટોટલ અને ગ્રાન્ડ ટોટલ બંને વસ્તુ તમને મળી રહેશે. સિમિલરલી તમારે એપ્લિકેશન નંબર JEE નું બી આપવું પડશે, અને CRL રેન્ક હશે. તમારું જે બી JEE નું CRL રેન્ક છે, ઓલ ઇન્ડિયા રેન્ક વિધાઉટ એની કેટેગરી, એ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે. અહીંયા તમારે JEE નું જે માર્કશીટ છે એને અપલોડ કરવાનું રહેશે. આ બધું જ હું ફરીથી રિવાઇઝ કરું છું. સૌથી પહેલા તમારી પાસપોર્ટ સાઇઝ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાનું છે. અગેન એ 1 MB થી ઓછું હોવું જોઈએ ઇમેજ. તમારું નેમ, તમારું બોર્ડ, તમારું સ્કૂલનું નેમ. અગત્યની વસ્તુ અહીંયા આવી કે તમારે ગ્રુપ કયું છે એ હિસાબે તમારે સિલેક્શન અને માર્ક્સ એન્ટર કરવાના રહેશે. એસીપીસી માં રજીસ્ટર કર્યું છે કે નહીં એ ચેક કરવાનું છે. અને એન્ટ્રન્સ એક્ઝામમાં તમારે ગુજસેટ અને JEE મીન્સ જે બે આપી છે તો બંનેના માર્ક્સ એન્ટર કરવાના છે, કેમ કે આપણી જોડે બંને બેઝ સીટ્સ છે મેનેજમેન્ટ કોટામાં. ને આ બધી જ ડિટેલ્સ ભરીને તમારે નેક્સ્ટ ઉપર જવાનું રહેશે. હવે આમાં કોઈ બી એક ડેટા તમારું રહી જશે તો તમારે એ પાછું એ ડાયવર્ટ કરશે. અહીંયા આપણું માર્કિંગ સ્કીમ રહી ગયું છે, આપણે GHSEB છે એ સિલેક્ટ કરવાનું રહેશે. એ એપ્લિકેશન નેક્સ્ટ કરતા જ તમારા જોડે તમારી બેઝિક ડિટેલ્સ માંગવામાં આવશે, જેમ કે આધાર કાર્ડનું ફોટો. એમાં બી હું અગેન એક રેન્ડમ ઇમેજીસ અપલોડ કરું છું. અહીંયા તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવશે. જે ડોક્યુમેન્ટ્સ છે એના ઇમેજીસ તમારે ક્લિક કરીને એન્ડ યુ મેક શ્યોર કે એ બધા જ 1 MB થી ઓછી સાઇઝમાં હોય. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. હવે આ જે ફોટોઝ અપલોડ કર્યા છે મેન્ડેટરી છે,
એસએસ તમારા 10th ની બોર્ડની માર્કશીટ, આધાર કાર્ડ, 12th ની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ. કાસ્ટ સર્ટિફિકેટ અગર તમારું એપ્લિકેબલ છે તો જ તમારે અપલોડ કરવાનું છે, અધરવાઇઝ નો. આટલું કરીને તમારું એપ્લિકેશન કમ્પ્લીટ થશે અને તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. બધું ખતમ કર્યા પછી તમને લાસ્ટમાં એક એકનોલેજમેન્ટ અને ડિક્લેરેશન આપશે બાય કેન્ડિડેટ. તમારે અહીંયા સબમિટ એપ્લિકેશન કરવાનું છે. ધ મુમેન્ટ તમે સબમિટ કરશો તો આ સ્ક્રીન તમારા સામે અવેલેબલ રહેશે, જ્યાં તમને બતાડી રહ્યું છે કે તમારું સબમિટ થઈ ગયું છે સક્સેસફુલી. હવે જેવું તમે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરશો તો આ એક પીડીએફ જનરેટ થશે, જેની અંદર તમારું આખું એપ્લિકેશનની ડિટેલ હશે. આને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને તમારા એન્ડ પર તમારે સેવ કરીને રાખવાનું રહેશે. તો હોપ આ વિડીયો તમને હેલ્પ કરશે મેનેજમેન્ટ કોટાનું ફોર્મ ભરવા માટે. થેન્ક યુ.